આ ભાઈએ કરી છે રજૂઆત પાણી માટેની, પણ પાણી જ નથી આવતું. જ્યારનો ઉનાળો બેઠો છે ત્યારની પાણી નથી આવતું. આખી રાત જાગવું પડે છે, મોટર ચાલુ કરવી પડે તોય પાણી નહીં મળતું. બહારથી લઈને જગથી પાણી પીવું પડે બધા લઈ 30 રૂપિયાની જગ 35 રૂપિયા લઈ એ તો પણ લાવીએ છીએ, પાણી ના પીએ છીએ. નથી હેડપંપ છે પણ હેડપંપ નથી ચાલુ કરાવતા કે કશું ને. હવે કેવી રીતે ઘર ચલાવવાનું પાણી માટે નવું ધોવું કેવી રીતે અમે લોકોને? એના લીધે આવી કર્યું છે અમે કમ્પ્લેન કે પાણી માટે કરો. પાઇપલાઇન મોટી નાખી આપો. પાઇપલાઇન 20 વર્ષથી છે ને એટલે પાઇપલાઇન નવી ના નાખે તરનું પાણી બંધ થઈ ગયું છે. બધા બહુ બધા છે સુધી ખાડા સુધી ના છે બધા. એનો હમલો કરીને બધા પાણી માટે જે કરે છે આ પાણી માટેનો બધા વિરોધ કર્યો છે. આજે કેટલા દિવસે પાણી બધાને બંધ છે એટલે પછી કરવાનું શું? એ નથી કોઈ આવતું નથી ને આવે એટલે ખાલી એમને કઈ ચૂંટણી અમને હટાલો એવું કહે છે પછી જતા રહે છે. જોવા તો આવે જ નહીં લોકો. આ કરી ને ભાઈ કરી કમલેશભાઈ પણ નથી આવતા જોવા માટે. હંસાબેન વિનોદભાઈ ચૌહાણ. જલારામ નગર એક વિસ્તારમાં બિલકુલ પાણી 1 મહિનાથી નથી આવતું. પાણી નથી આવતું અને પાણી અમે પીવા માટે બહારથી જગલાવીએ છીએ, પણ નવા ધોવા માટે તો જોઈએ ને પાણી. અને વિસ્તારના લોકો કોઈ બંગલે એવું બધું કામ કરતા હોય છે તો કામ જ કેવી રીતે પાણી વગર કરવાનું? એટલા માટે અમે માટલા ફોડી થાળી વગાડીને વિરોધ કર્યો છે. અમે કોર્પોરેટરને રજૂઆત કરી છે, ઓફિસમાં પણ રજૂઆત કરી છે, કમલેશભાઈએ રજૂઆત કરી છે. આજ સુધી હજુ પાણીનો નિકાલ નથી. કોર્પોરેટરે કઈ જવાબ જ નથી આપ્યો અને હજુ જોવા જ નથી આવ્યા. 1 મહિનાથી ચાલુ છે. હવે વેચાતું પાણી અમે 30 રૂપિયાનો જગલાએ છે તો દિવસના 2 જગલાવવા પડે. 60 રૂપિયાનું પાણી તો પછી ના ધોવાનું અમારે શું કરવાનું? મારું નામ પરમાર રેખાબેન. ચોક્કસથી આ જાડી ચામડીના મગરોને જ્યારે મહિલાઓ હોય કે જે સામાજિક કાર્યકરો જ્યારે જાડી ચામડીના મગરોને જગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે જ આ તંત્ર સફાળું જાગતું હોય છે. એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે. અવારનવાર અમે લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે. માલેતુજારોના બિલ્ડિંગ છે ત્યાં ગાડી સીધે મોટી લાઈનો આપી દેવામાં આવે છે. અમારો વિસ્તાર આજે 20 વર્ષ થયા, 20 વર્ષથી એક જ પાણીની નળીકા છે. એટલે જ્યારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી થતી હોય ત્યારે આજે 20 વર્ષથી અમારા વિસ્તારમાં એક જ પાણીની નળીકા છે. અમે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર આ કાળા કાન કરી રહ્યો છે. સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે. દત્તકનો મતલબ એવો છે કે જરીક પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું. આજે 30 વર્ષ થયા, 25 વર્ષ થયા અમારા વિસ્તારમાં આજ દિન સુધીમાં પત્તરો નથી બદલાયા. એટલે કહેવાનો મતલબ કે વિકાસના નામ પર વિનાશ કરવા બેઠા છે. જ્યારે ઇલેક્શન આવતું હોય છે તો દાદા કેમ છો, કાકા કેમ છો, હાથ જોડે છે, પગે પડે છે. ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્યને કેમ નથી દેખાતું? અધિકારીનો અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાયું? એટલે કહેવાનો મતલબ કે જ્યારે આ મગરોને જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારબાદ તંત્ર સફાળું જાગે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા ઘાટ સર્જાતા હોય છે. એટલે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી અપીલ છે આવા તમામ કોર્પોરેટરો, ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તારને પાણી પુરવઠો તાત્કાલિક પહોંચતો કરવો જોઈએ. નહીં તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે.